માર્ગ અને મકાનના ઇજનેરશ્રી પોતાની જીત પકડીને બેઠા છે કે કામ નહીં કરીએ. લોકો પણ જીત પકડીને બેઠા છે કે અમે કામ કરાવીને જમશું. તમે નક્કી કરી લીધેલું છે કે હું ઓફિસમાં બેસીને કામ કરીશ, પરંતુ અત્યારે સીધા સવાલો થઈ રહેલા છે માર્ગ મકાન વિભાગના ઇજનેર સોલંકીભાઈને. શા માટે તમે જે લાંબા સમયથી વાયદા કરો છો કે ભાઈ હિમખીમડીપરાથી તાલુકા પંચાયત ચોક સુધી જે સીસી રોડ બની ગયેલો છે, આ રોડની અંદર તમારે બમ્પ મૂકવાનો, સ્પીડ બ્રેકર મૂકવાનો, સ્પીડ વાહનોની ઘટાડવા માટે જે કામગીરી કરવાની હતી, હજી શા માટે તમે કરેલી નથી? તમે મનોમન નક્કી કરી લીધેલું છે, તમે એક જીત પકડીને બેઠા છે કે લોકોના કામ અમે કરશું નહીં, પરંતુ લોકોએ પણ જીત પકડી લીધેલી છે કે ઇજનેર પાસે આ કામ કરાવીને જમશું. ટેબલ ઉપર કામગીરી કરો છો, લોકોના પૈસે, લોકોના ટેક્સ અને લોકોના વેરા જે આવે છે એની અંદરથી તમારો પગાર, આપશ્રીનો પગાર થાય છે, એ આપ ભૂલી ગયેલા છો. લોકોની સુખાકારી માટે, લોકોને સુવિધા આપવા માટે તમે કામગીરી કરતા નથી. એ માટે આજે અમે પણ તમને સીધા સવાલ કરી રહેલા છે કે શા માટે તમે આવી બેદરકારી રાખો છો? નાના મોટા છાશવારે અકસ્માત થાય છે, રોજિંદા 2-4 નાની મોટી ઘટનાઓ બને છે. આપશ્રીને ટેલિફોનિક જાણ કરવામાં પણ આવે છે. આપશ્રી એકાદ સપ્તાહનો સમય પણ આપો છો. છેલ્લા 2 મહિનાથી, છેલ્લા 3 મહિનાથી આપ હંમેશા જવાબ આપી રહેલા છો, વાયદાઓ કરી રહેલા છો, પણ હજી સુધી આ તાલુકા પંચાયત ચોક થી લઈને હિમખીમડીપરા સુધીનો સ્પીડ બ્રેકર મૂકવાની તમે જે આંખ મીચામણા કરેલા છે, આંખો મીચીને તમે પણ ચાલી રહેલા છો. શા માટે વાહન ચાલકોની સ્પીડ ઘટાડવામાં આવતી નથી? શા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા નથી? શા માટે તમે જમીન ઉપર કામ કરતા નથી? તમે ટેબલ ઉપર કામગીરી કરો છો. અને હા, સરકારને પણ આપણે ધ્યાન દોરીએ છીએ, આપણા માનની ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનું પણ આ વિડીયોના માધ્યમથી ધ્યાન દોરીએ છીએ કે માર્ગ મકાન વિભાગના ઇજનેર સોલંકીભાઈને ઘણીવાર મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ટેલિફોનિક રજૂઆતો પણ કરેલી છે, પરંતુ તેઓ કામગીરી કરતા નથી. તેઓ સરકારી પગાર મેળવે છે, પ્રજાના ટેક્સના આ પૈસા હોય છે, એ ભૂલી ગયેલા છે. ત્યારે આપણે ફરીવાર ઇજનેર મહાશય સોલંકીભાઈને યાદ કરાવીએ છીએ કે તમે જીત પકડીને જે બેઠા છો, ત્યારે અમો પણ જીત પકડીને બેઠેલા છીએ કે તમારી પાસેથી આ કામ કરાવશું જ. કારણ કે રોજિંદા નાના મોટા અકસ્માત થાય છે અને કોઈકને કોઈકના હાથ પગ ભાંગે છે અને કોઈકને કોઈકને સારવાર માટે ધારી, અમરેલી, રાજકોટ ખસેડવા પડે છે. એમ અનુસાર જ્યાં સ્કૂલ આવે છે, જ્યાં આંગણવાડી આવે છે, જ્યાં ગામ આવે છે, જ્યાં અકસ્માત ઝોન વિસ્તાર છે, ત્યાં સ્પીડ બ્રેકર મૂકી શકાય છે. પરંતુ તમે અત્યારે આ કામ કરવાની જાણે કે જીત પકડીને બેઠા છો કે નહીં કરીએ અમે કામ. શા માટે નહીં કરીએ એનો પણ જવાબ અમે તમારી પાસેથી માંગી રહેલા છીએ. આ 40-50ની સ્પીડે જે વાહન ચાલકો આ રોડ ઉપરથી પસાર થાય છે, તેઓ જ્યારે બ્રેક મારે છે ત્યારે તેમનું વાહન સ્લીપ ખાઈ જાય છે અને નાની મોટી ઈજાઓ પહોંચે છે. ત્યારે અમે આ વિડીયોના માધ્યમથી સરકારની પાસે પણ આશા અને અપેક્ષા રાખીએ અને અમારા માનની ધારાસભ્ય, અમારા માનની અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીનું પણ ધ્યાન દોરીએ છીએ કે તમે કામનું ધ્યાન દોરો. જવાબદાર માર્ગ મકાન વિભાગના ઇજનેર સોલંકીભાઈને કહો કે શા માટે, એને પણ સવાલ કરો કે શા માટે તેઓ આ કામ કરતા નથી.